ગોડ્સ લક્ષ્મીજી, દેવી લક્ષ્મીજી. મહાલક્ષ્મીજીના જન્મની અને લક્ષ્મીજીની કૃપાની અનેક કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે દેવી લક્ષ્મી ચંચળ છે, એટલે જ્યારે તેઓ કોઈના ઉપર કૃપા કરે છે ત્યારે તે કૃપાની રીતે નિરાળી હોય છે. પ્રાચીન સમયમાં એક ખૂબ જ ધનવાન વ્યક્તિના સપનામાં દેવી લક્ષ્મીજી આવ્યા. દેવીએ ધનવાન વ્યક્તિને કહ્યું કે હું જોઈ રહી છું કે ધીમે ધીમે તમારું પુણ્ય નષ્ટ થઈ રહ્યું છે. તે જ્યારે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જશે, હું તમને છોડીને જતી રહીશ, પરંતુ તમે એક સારા વ્યક્તિ છો, એટલે જતાં જતાં તમારી ઈચ્છા પૂર્ણ કરી શકું છું. તમે જે ઈચ્છો તે માગી શકો છો. ધની વ્યક્તિએ કહ્યું કે હું પહેલાં મારા 3 દીકરા અને મારી પત્ની સાથે વાત કરી લઉં, પછી હું તમને જણાવીશ કે મારે શું જોઈએ છે. સવાર થઈ એટલે ધની વ્યક્તિએ પોતાના 3 દીકરા અને પોતાની પત્નીને સપનાની વાત જણાવી. મોટા દીકરાએ કોઈ પણ સંકોચ વિના કહ્યું, તમે અઢળક ઘરેણાં અને રોકડ રકમ માગી લ્યો. બીજો દીકરો બોલ્યો, અનેક ઘર અને ધન સંપત્તિ માગી લ્યો. ત્રીજો દીકરો બોલ્યો, અનેક દુકાનો અને સુખ સુવિધાઓ માગી લ્યો. હવે ધનવાન વ્યક્તિએ પોતાની પત્નીને પૂછ્યું, તારી શું ઈચ્છા છે? દેવી પાસે શું માગવું જોઈએ? ધનવાનની પત્ની ખૂબ જ ધાર્મિક સ્વભાવની અને બુદ્ધિશાળી હતી. તેણે કહ્યું, તમારા 3 દીકરાઓ જે માગી રહ્યા છે તે લક્ષ્મીજી આપી દે છે, પરંતુ દેવી કહી રહી હતી કે તેના પછી તે જતા રહેશે, તો આપણે આ વસ્તુઓ શું કામ આવશે? આપણે ધર્મમાં દેવી દેવતાઓને જોઈએ છીએ, એટલે પૂજા કરીએ છીએ. આપણે ધન કમાવાની અને ખર્ચ કરવાની રીત પવિત્ર હોવી જોઈએ. તમે લક્ષ્મીજીને કહો, દેવી આપણને આ બધું આપે કે ના આપે, પણ આપણા ઘરમાં ભક્તિ, પ્રેમ અને કરુણા કાયમ જળવાઈ રહે. આ જ વરદાન માગી લો. બીજા દિવસે ફરી દેવી ધનવાન વ્યક્તિના સપનામાં પ્રગટ થયા. ધનીએ તે વરદાન માગ્યું જે તેની પત્નીએ કહ્યું હતું. લક્ષ્મીજી તેની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થઈ અને કહ્યું, આ વરદાન માગવાની સલાહ કોઈ દેવી લક્ષ્મીજીએ આપી હશે. બૌદ્ધ ધન સંપત્તિ તો ખોટી રીતે પણ ઘરમાં આવી શકે છે, પરંતુ આવું ધન અશાંતિ આપે છે. ધન હંમેશા યોગ્ય રીતે કમાવવું અને પોતાના ઘરમાં પ્રેમપૂર્વક રહેવું જોઈએ. શાંતિ જાળવી રાખવી અને અન્યની મદદ કરતા રહો. જે ઘરમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મીજી વાસ કરે છે.